તો આ સાથે જ અમારા સંવાદદાતા મલ્હાર અમારી સાથે ગાંધીનગરથી જોડાયા છે, સીધા તેમની પાસેથી લેટેસ્ટ અપડેટ મેળવીશું। મલ્હાર, જણાવો કે કેવો ઉત્સાહ જણાઈ રહ્યો છે અને ખાસ શું સમાચારો મળી રહ્યા છે? કયા બૂથ ઉપર કોઈ ઈવીએમ ખૂટવાયા હોય અથવા તો આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ મળી હોય એવા કોઈ સમાચાર મળી રહ્યા છે? તેવા નજર કરવા જઈએ તો લોકસભાની 26 બેઠકો પર આજે જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે સવારે 7 વાગ્યાના અરસાની આસપાસ તમામ બૂથો ઉપર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી, પરંતુ શરૂઆતના તબક્કામાં વલસાડની અંદર ઈવીએમ મશીનની અંદર ક્યાંક ટેકનિકલી ખામી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ તુરંત એ ખામીને દૂર કરી દેવામાં આવી હતી અને મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી। જે રીતે મતદાન થઈ રહ્યું છે અત્યારે 1 વાગ્યાથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે। અત્યાર સુધી જો રાજ્યની વાત કરવામાં આવે તો ઓવરઓલ જે છે 35 जी बिल्कुल बिल्कुल, हूँ आपने रोकवा मांगीश। जे अडवाणी LK अडवाणी है ते पोते मतदान करवा पहुंच्या छे। आप टीवी स्क्रीन पर जोई रह्या छो कि LK अडवाणी जेओ गांधीनगर सीट थी चूंटणी लड़ता था, परंतु आ वखते तेमणे चूंटणी लड़वानो इनकार कर्यो अने ए सीट उपरथी अमित शाहे फॉर्म भर्युं छे, परंतु मतदाननी तेमनी जे नैतिक फरज छे ते नैतिक फरज अदा करवा माटे अने लोकशाहीना महायज्ञमां आहुति आपवा माटे तेओ हाल वोट करवा पहुंच्या छे, मतदान करवा पहुंच्या छे। पोताना बूथ ऊपर हाल तेओ नजरे चढ़ी रह्या छे। LK अडवाणी जेओ 92 वर्षना छे अने तेओ पण ज्यारे आवा पीढ़ नेताओ अने वरिष्ठ नागरिक तरीके जो तेमने जोवामां आवे तो एक पॉलिटिशियन नहीं परंतु सामाजिक फरज अदा करी रह्या छे अने ज्यारे आवा नेताओ मतदान करवा पहोंचता होय छे त्यारे मतदारोमां पण एक अनेरो उत्साह जोवा मळतो होय छे। लोकोना प्रेरणा स्त्रोत्र पण बनता होय छे, कारण के ज्यारे आटला पीढ़ वरिष्ठ नागरिको ज्यारे मतदान करवा पहोंचता होय त्यारे युवानोए पण विचारवुं रह्युं के जो 92 वर्षना लोको पण मतदान करवा पहोंचता होय तो युवानोए पण पोतानी नैतिक फरज अदा करवी जोईए अने लोकशाहीना आ महापर्वमां घरनी बहार निकळीने तेमणे चोक्कसथी मतदान करवुं जोईए। तो LK अडवाणी हाल पोताना बूथ पर मतदान करवा पहुंच्या छे। तेमनी साथे किरीट सोलंकी पण नजरे चढ़ता हता। लोकशाहीना आ महापर्वमां दिग्गजोए पण आजे मतदान कर्युं छे। वडाप्रधान नरेंद्र मोदी, भाजपना राष्ट्रीय अध्यक्ष अमित शाह, कोंग्रेसमांथी शक्तिसिंह गोयले पण मतदान कर्युं छे, हार्दिक पटेले पण मतदान कर्युं ने हाल दृश्योमां LK अडवाणी पण नजर आवी रह्या छे। तो LK अडवाणी मतदान मथके पहुंच्या छे अने पोतानी नैतिक फरज अदा करी रह्या छे। તેમના પહોંચવાની સાથે જ મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે। જે બૂથ છે તે બૂથ ઉપર પણ લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। તેમની સાથે અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકી પણ સાથે નજરે આવી રહ્યા છે। શું કહેશો વાસુદેવભાઈ, એક પોલિટિશિયન તરીકે નહીં પરંતુ એક સામાજિક અને એક નાગરિક તરીકે જોવામાં આવે તો જ્યારે LK અડવાણી જેવા વરિષ્ઠ લોકો, હું લોકો નેતા શબ્દ નથી વાપરતો કારણ કે 92 વર્ષની ઉંમરે પણ જ્યારે મતદાન મથકે પહોંચતા હોય તો આ યુવાનો માટે, આજના યુવાનો માટે વિચાર કરતો પ્રશ્ન છે, એમના એક પ્રેરણા સ્ત્રોત્ર ગણી શકાય। LK અડવાણીજી જે છે એ પહેલેથી જ એમની જે રુચિ પ્રકૃતિ છે, હું નજીકથી એમને જોઉં છું, ઓળખું છું, તો પહેલેથી લોકશાહી પ્રક્રિયામાં એમનો વિશ્વાસ છે અને એ પહેલાં પણ એમને EVM માટે, પછી ચૂંટણી સુધારા માટે ઘણા બધા કામો પણ કર્યા છે। એટલે એમનો જે ભારતમાં જે ચૂંટણી પ્રક્રિયાઓ ચાલે છે એમાં એમની સંપૂર્ણ પહેલેથી શ્રદ્ધા કહો તમે અથવા તો ઇન્વોલ્વમેન્ટ કહો, આ બધું રહેલું છે અને અત્યારે પણ એ આ ઉંમરે પણ એ મતદાન કરવા માટે આવ્યા છે। એટલે સ્વાભાવિક છે કે નાના અત્યારે જે નવીન પેઢી જે આમાં ઉમેરાઈ છે એના માટે પ્રેરણા સ્ત્રોત બને। સ્વાભાવિક છે કે આ દેશનું ભાવિનું ઘડતર કરવું હોય તો અત્યારે જેવો છે એવો, પણ આ એક જ રસ્તો છે કે એમાં આપણને ગમે એવો અથવા તો ઓછા ખરાબને આપણે મોકલી શકીએ છીએ। એટલે મતદાન છે એ ખરેખર બધાએ મતદાન તો કરવું જ જોઈએ। અને હમણાં એક નોટાનો પણ વિષય જે ચાલે છે તો
તો નોટા નહીં કરો આવી અપીલો પણ થઈ રહી છે. નોટા ઉમેરણ થયું ત્યારે પણ આ વિષય ઘણો બધો ચાલ્યો હતો. એટલે મતદાનની પ્રક્રિયામાં તો દરેક નાગરિકે મતદાતા તરીકે ભાગ લેવો જોઈએ. બાકીના સમયે જે એને ખટકે છે કે ઈવીએમ ખટકે છે, ચૂંટણી પ્રચારની પદ્ધતિઓ ખટકે છે, આ બધાનો વિરોધ ચોક્કસ થઈ શકે. મત આપવા જવું જોઈએ. વાસુદેવભાઈ, હું રોકીશ. લાલકૃષ્ણ અડવાણી જે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે પોતાની નૈતિક ફરજ અદા કરવા માટે શાહપુર તેઓ પોતાનું પોલિંગ બૂથ છે ત્યાં મતદાન કરવા પહોંચ્યા છે. અને LK અડવાણી જ્યારે પહોંચ્યા હોય ત્યારે ઉલ્લેખનીય છે કે ભાજપના દિગ્ગજ નેતામાં તેમનો સમાવેશ થાય છે. પરંતુ સાથે સાથે આજે આપણે એક નેતા તરીકે નહીં પરંતુ સામાજિક જવાબદારી તરીકે પણ જો જોવામાં આવે તો LK અડવાણી પોતાની નૈતિક ફરજ અદા કરવા પહોંચ્યા છે, મતદાનમાં ભાગ લેવા પહોંચ્યા છે, મતદાન કરવા પહોંચ્યા છે. ત્યારે આજની યુવા પેઢીએ પણ આ વસ્તુ સમજવાની જરૂર છે. કારણ કે જ્યારે આટલા પીઢ વરિષ્ઠ નાગરિકો પણ જો મતદાન કરવા પહોંચતા હોય તો આજના યુવાનોએ, સ્થાનિકોએ પણ મતદાન કરવા પહોંચવું જોઈએ અને આ લોકશાહીનું જે આ પર્વ છે આ પર્વશાહીમાં તેમણે પણ ભાગ લેવો જોઈએ.